હજુ તો અડધું જ પિક્ચર જોયું છે ભાઈ, રૂહાટા ઉભા થઈ ગયા હતા અમારા. ભાઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે વસ લેવલ 2 મૂવીઝ જોવા. પિક્ચર સારું છે કે ખરાબ છે, જોવું છે કે નથી જોવું, એ અમે તમને આ વિડીયોમાં બતાવશું. તો વિડીયો ભાઈ છેલ્લે સુધી જોજો, અને પિક્ચર જો તમને પણ સારું લાગે તો કમેન્ટ કરજો. ભાઈ અત્યારે ઇન્ટરવલ પડ્યું છે અને બોસ જે લેવલ નું પિક્ચર છે ને, હજુ તો અડધું જ પિક્ચર જોયું છે ભાઈ, રૂહાટા ઉભા થઈ ગયા હતા અમારા. જોરદાર. અને આ ભાઈ કોઈ સ્પોન્સર નથી, અમે સ્પેશિયલી જોવા આવ્યા છે કે પિક્ચર કેવું છે. કહેવાય છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક ડરાઈ જાય ને એવું જોરદાર પિક્ચર બીવાઈ જશો ભાઈ તમે, આમ સ્ક્રીન પરથી ભાઈ તમારી નજરો નહીં. એક્ટિંગ બધી જ રીતે એકદમ બેસ્ટ. રાક્ષસ આ છોકરીએ તો પોતાના મા બાપ ખોયા. ભાઈ 1 કલાકના 43 મિનિટનું પિક્ચર હતું, પણ ભાઈ સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી ભાઈ તમને 5 મિનિટ બી છે ને બોરિંગ નહીં થવા દે. અને પિક્ચર એટલું જોરદાર હતું ને વસ, જે વસ અને આ વસ લેવલ 2 જોરદાર પિક્ચર હતું. બધા લોકોની ભાઈ એક્ટિંગ, છોકરીઓથી લઈને ભાઈ હીરો સુધીની એક્ટિંગ એકદમ જોરદાર હતી. રીશુ તને આ પિક્ચર કેવું લાગે? એટલું જોરદાર મૂવી છે ને, બધા લોકો વિચારતા હોય તો ગુજરાતી મૂવી છે બોરિંગ નથી, આમ દર વખતે જેમ કોમેડી, પણ બિલકુલ એવું નહીં. એટલું જોરદાર પિક્ચર બનાવ્યું ને બોલીવુડ ને ટક્કર મારી. સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી આંખનો પલકારો નહીં મળે એવું. તો એક વખત જરૂરથી આવજો.